अस्सलामुअलैकुम। गणित ધોરણ 9 વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત વિષયમાં પ્રકરણ 12 હેરોનનું સૂત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 12.1 ના દાખલાનો અભ્યાસ કર્યો, જેમાં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી કઈ રીતે શોધી શકાય તેના દાખલાની ગણતરી કરી. હવે આપણે સ્વાધ્યાય 12.2 ના દાખલાની શરૂઆત કરી. અહીં આપણે સ્વાધ્યાય 12.2 માં ચતુષ્કોણ અને ત્રિકોણ દ્વારા બનતા જુદા જુદા આકારના ક્ષેત્રફળનો અભ્યાસ કરશું. સૌપ્રથમ આપણે સ્વાધ્યાય 12.2 ના દાખલા નંબર 1 થી શરૂઆત કરીએ. સ્વાધ્યાય 12.2. જે રીતે આપણે સ્વાધ્યાય 12.1 ના દાખલા કર્યા કે જેમાં ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રની મદદથી શોધ્યું, અને તદુપરાંત આપણે ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાના જુદા જુદા સૂત્રો વિશે પણ જાણીએ છીએ. હવે આપણે અહીં ચતુષ્કોણના ક્ષેત્રફળ વિશે ચર્ચા કરીએ કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય અથવા એક કરતાં વધારે ત્રિકોણાકાર ભેગા થતા હોય એવી કોઈ ડિઝાઇન, કોઈ આકૃતિ હોય, એનું ક્ષેત્રફળ શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય. સૌપ્રથમ આપણે લઈએ દાખલા નંબર 1. એક બગીચો ABCD ચતુષ્કોણ આકારનો છે, જેમાં ખૂણો C 90 અંશ અને બાજુઓના માપ AB બરાબર 9 મીટર, BC બરાબર 12 મીટર, CD બરાબર 5 મીટર અને AD બરાબર 8 મીટર છે. તેનાથી ઘેરાયેલ ભાગનું ક્ષેત્રફળ શોધો. હવે અહીં આપણી પાસે આકૃતિની અંદર એક ચતુષ્કોણ આપેલો છે ABCD, અને એની અંદર તમને દરેક બાજુ છે એનું માપ પણ આપેલું છે. આપણે હેરોનનું સૂત્ર લઈએ અને એની મદદથી આપણે આપેલા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીએ. હવે અહીં આપણે બે ત્રિકોણ બને છે, એ બંને ત્રિકોણના જુદા જુદા ક્ષેત્રફળ શોધીએ અને ત્યારબાદ બંનેનો સરવાળો લઈ આપેલા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીએ. ત્રિકોણ BCD માં ખૂણો C બરાબર 90 અંશ છે. BD નો વર્ગ બરાબર BC વર્ગ વત્તા CD વર્ગ. આ આપણે પાયથાગોરસના નિયમ પ્રમાણે જાણીએ છીએ કે કાટખૂણો સમાવતી બાજુઓના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય. તેના પર આપણે કિંમતો મૂકીએ. 12 નો વર્ગ વત્તા 5 નો વર્ગ બરાબર 144 વત્તા 25 બરાબર 169, અને એનું વર્ગમૂળ આપણે લઈએ તો 13. માટે BD બરાબર 13 મીટર થાય. ECD માં A બરાબર 5 મીટર, B બરાબર 12 મીટર અને C બરાબર 13 મીટર. તેથી અર્ધ પરિમિતિ S બરાબર A વત્તા B વત્તા C આખાના છેદમાં 2. માટે 5 વત્તા 12 વત્તા 13 આખાના છેદમાં 2 બરાબર 30/2, એટલે કે S બરાબર 15 મીટર. હવે અહીં આપણે S માઇનસ A બરાબર 15 - 5 એટલે કે 10 મીટર. S માઇનસ B બરાબર 15 ઓછા 12 બરાબર 3 મીટર અને S માઇનસ C બરાબર 15 - 13 એટલે કે 2 મીટર. હવે ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S માઇનસ A S માઇનસ C હેરોનના સૂત્ર મુજબ બરાબર વર્ગમૂળની અંદર 15 × 10 × 3 × 2 મીટર વર્ગ. હવે અહીં જુઓ કે જે તમને અહીં સંખ્યા આપેલી છે વર્ગમૂળની અંદર, એના તમે નાના નાના અવિભાજ્ય અવયવ પાડો અથવા ગુણાકાર કરીને એક સરખી સંખ્યાના વર્ગ બનાવો. તો આપણે અહીં લઈશું બરાબર વર્ગમૂળની અંદર 900 મીટરનો વર્ગ બરાબર 30 મીટર. કારણ કે અહીં જે છે એ 900 આપણે જ્યારે બધી સંખ્યાઓનો ગુણાકાર કરીએ છીએ તો જવાબ આવે છે 900, અને 900 એટલે 30 નો વર્ગ. એટલે હવે આપણે 30 નો વર્ગ અને વર્ગમૂળ દૂર કરીએ તો જવાબ આવશે 30. જો તમને આવી રીતે ન ફાવે તો તમે 5 તેરી 15 એ રીતે 15 × 15 પણ લઈ શકો, અને 4 છે એના 2 × 2, તો આ રીતે પણ તમે 15 × 2 એનો વર્ગ બનાવી શકો અને વર્ગોની બારે લઈ શકો છો. જે રીતે તમને સરળતા રહે તમે દાખલો ગણી શકો છો. હવે આપણે અહીં ચતુષ્કોણ ABCD માં એક ભાગ જોઈ લીધા બાદ બીજો ભાગ એટલે કે ત્રિકોણ ABD ની વાત કરીએ. હવે અહીં A બરાબર 9 મીટર,
ડી બરાબર 13 મીટર, સી બરાબર 8 મીટર. તેથી અર્ધ પરિમિતિ એસ બરાબર એ વત્તા બી વત્તા સી આખાના છેદમાં 2 બરાબર 9 વત્તા 13 વત્તા 8 આખાના છેદમાં 2. આપણે સરવાળો કરીએ તો જવાબ મળે છે 30. 30 ભાગ્યા 2 એટલે કે 15 મીટર. એટલે કે એસ બરાબર 15 મીટર. અહીં આપણી પાસે છે, તમે જુઓ કે આકૃતિની અંદર જે બે ચતુષ્કોણ છે, જે ચતુષ્કોણ તમને આપેલું છે એ ચતુષ્કોણના બે ભાગ પડે છે, બે ત્રિકોણ. જે પૈકીના એક ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધ્યું. હવે બીજા ત્રિકોણ માટે આપણે એબીસીની કિંમતો, ત્યારબાદ એસની કિંમત લીધી. હવે આપણે છે હેરોનના સૂત્ર માટે જે પદની જરૂર છે એની ગણતરી લેશું. એના માટે આપણે પ્રથમ એસ માઇનસ એ બરાબર 15 માઇનસ 9 બરાબર 6 મીટર. એસ માઇનસ બી બરાબર 15 માઇનસ 13 બરાબર 2. એસ માઇનસ સી બરાબર 15 માઇનસ 8 એટલે કે 7 મીટર. હવે આપણે આ બધી જ કિંમતો છે એના માટે હેરોનનું સૂત્ર જોઈએ તો ત્રિકોણ એબીડીનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. આ બધી જ કિંમતો આપણે વર્ગમૂળમાં મૂકીએ એટલે કે વર્ગમૂળની અંદર 15 ગુણ્યા 6 ગુણ્યા 2 ગુણ્યા 7 મીટરનો વર્ગ. સાદુરૂપ આપીએ વર્ગમૂળની અંદર 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7 મીટરનો વર્ગ બરાબર કૌંસની બારે આપણે લઈએ તો જુઓ અહીં 3 અને 2 છે એ જોડીમાં છે એટલે 3 બારે આવશે અને 2 પણ બારે આવશે. 3 ગુણ્યા 2 એટલે વર્ગમૂળની બારે આવશે 6. વર્ગમૂળની અંદર 35. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમે આને સાદુરૂપ આપો તો તમને જે જવાબ મળે છે એ જવાબ આપણે અહીં પોઈન્ટમાં લખીએ છીએ એટલે કે આપણે છે એ 35.5 મીટરનો વર્ગ. અને જો તમે અહીં વર્ગમૂળની સાથે જવાબ રાખો તો પણ ચાલે. હવે આપણે આ બંને ત્રિકોણનું જે ક્ષેત્રફળ શોધ્યું એનો સરવાળો લઈ અને ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવીએ. ચતુષ્કોણ એબીસીડી આકારના બગીચાનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ બીસીડીનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એબીડીનું ક્ષેત્રફળ બરાબર 30 વત્તા 35.5 મીટરનો વર્ગ અંદાજે એટલે કે 65.5 મીટરનો વર્ગ આશરે. આમ ચતુષ્કોણ એબીસીડી આકારના બગીચાનું ક્ષેત્રફળ 65.5 મીટરનો વર્ગ આશરે મળે. એટલે કે અહીં જે આપણે ક્ષેત્રફળ મેળવીએ છીએ લગભગ અંદાજિત આપણને કિંમત મળે છે કે લગભગ આપણે જે કિંમત શોધીએ 65.5ની આજુબાજુ જવાબ મળે. કારણ કે આપણે જ્યારે વર્ગમૂળ લઈએ છીએ ત્યારે એ વર્ગમૂળને આપણે દશાંશ અભિવ્યક્તિ મુજબ જ્યારે રૂપાંતરિત કરીએ છીએ તો થોડું ઘણું વેરિએશન એમાં જોવા મળતું હોય છે. જો તમે અહીં જે આપણે 6 વર્ગમૂળ 35 આવે છે એમનું એમ રાખવું હોય તો તમારે સીધે સીધું લખી નાખવાનું કે 30 વત્તા 6 વર્ગમૂળ 35. તો પણ છે એ તમારો જવાબ અહીં યોગ્ય ગણાશે અને એને સાચો ગણવામાં આવશે. ત્યારબાદ આપણે લઈએ દાખલા નંબર 2. જો AB બરાબર 3, BC બરાબર 4, CD બરાબર 4, DA બરાબર 5 સેન્ટીમીટર અને AC બરાબર 5 સેન્ટીમીટર હોય તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધો. હવે જે રીતે આપણે અગાઉના દાખલામાં કર્યું એ રીતે અહીં પણ જે ચતુષ્કોણ આપેલો છે એ ચતુષ્કોણના બે ભાગ પડે છે એટલે કે બે જુદા જુદા ત્રિકોણ મળે છે. જે પૈકી ત્રિકોણ ABC માટે આપણે પ્રથમ લઈએ. ત્રિકોણ ABC માટે આપણે લઈએ તો ત્રિકોણ ABC માટે A બરાબર 3 સેન્ટીમીટર, B બરાબર 4 સેન્ટીમીટર અને C બરાબર 5 સેન્ટીમીટર લઈએ. હવે અહીં આપણી પાસે અર્ધ પરિમિતિ S બરાબર A વત્તા B વત્તા C આખાના છેદમાં 2 બરાબર 3 વત્તા 4 વત્તા 5 આખાના છેદમાં 2. સરવાળો કરો તો 12 છેદમાં 2 એટલે કે S બરાબર 6 સેન્ટીમીટર. હવે અહીં આપણે છે એ જે પ્રમાણે સૂત્રની અંદર જરૂર પડે છે એ પદની ગણતરી લેશું. તેથી S માઇનસ A બરાબર 6 માઇનસ 3 એટલે કે 3 સેન્ટીમીટર, S માઇનસ B બરાબર 6 માઇનસ 4 એટલે કે 2 સેન્ટીમીટર અને S માઇનસ C બરાબર 6 માઇનસ 5 એટલે કે 1 સેન્ટીમીટર.
હવે આપણે આ બધી જ કિંમતો આપણા હેરોનના સૂત્રમાં મૂકીએ તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s માઇનસ a s માઇનસ b s માઇનસ c બરાબર વર્ગમૂળની અંદર 6 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 સેન્ટીમીટરનો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપ પદને જોઈને જ સમજી જશો કે આના ભાગ આપણે કઈ રીતે પાડશું. તો આના પછીનું સ્ટેપ આપણે લઈએ 6 સેન્ટીમીટર. શા માટે 6 સેન્ટીમીટર આવ્યું? કારણ કે અહીં જે 6 છે એને તમે ભાગ પાડો કે 3 ગુણ્યા 2 અથવા તમે 3 ગુણ્યા 2 છે એને 6 કરો. 3 દુ 6 પછી 6 ગુણ્યા 6. હવે 6 ગુણ્યા 6 છે એનો વર્ગ અને વર્ગમૂળની અંદર એટલે વર્ગમૂળ શું થશે? કેન્સલ અને જવાબ આવશે 6. તો આવી રીતે છે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ 6 સેન્ટીમીટરનો વર્ગ મળે છે. ત્રિકોણ ACD માટે ગણતરી કરીએ તો અહીં આપણી પાસે A બરાબર 4 સેન્ટીમીટર, B બરાબર 5 સેન્ટીમીટર અને C બરાબર 5 સેન્ટીમીટર. તો આના માટે આપણે છે અર્ધપરિમિતિ S ની કિંમત લઈએ તો S બરાબર A વત્તા B વત્તા C આખાના છેદમાં 2 બરાબર 4 વત્તા 5 વત્તા 5 આખાના છેદમાં 2 એટલે કે 14 ના છેદમાં 2 માટે S બરાબર કેટલા મળશે? 7. હવે આ જ ગણતરી આપણે લઈએ તો S માઇનસ A એટલે કે 7 ઓછા 4 બરાબર 3, S માઇનસ B 7 ઓછા 5 એટલે કે 2 અને S માઇનસ C બરાબર 7 ઓછા 5 એટલે કે 2. આ રીતે આપણે છે બધી જ કિંમતો હેરોનના સૂત્રમાં મૂકીએ તો આનો જવાબ આવે છે વર્ગમૂળની અંદર 7 માઇનસ 4 ગુણ્યા 7 માઇનસ 5 ગુણ્યા 7 માઇનસ 5 બરાબર વર્ગમૂળમાં 7 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 સેન્ટીમીટરનો વર્ગ બરાબર 2 વર્ગમૂળમાં 21. હવે અહીં જે છે એ તમે 7 જે વર્ગમૂળ 21 છે એમને મૂકી દો તો પણ ચાલે અને જો એને તમારે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો 9.2 સેન્ટીમીટરનો વર્ગ આશરે કિંમત મળે. હવે આપણે ચતુષ્કોણ ABCDના ક્ષેત્રફળની વાત કરીએ તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ACDનું ક્ષેત્રફળ બરાબર 6 વત્તા 9.2 સેન્ટીમીટરનો વર્ગ એટલે કે 15.2 સેન્ટીમીટરનો વર્ગ આશરે અથવા તમે વર્ગમૂળ 21 છે ને એમને રાખશો તો પણ તમારો જવાબ છે એ સાચો ગણવામાં આવશે. તો આ રીતે છે આપણે દાખલાની ગણતરી કરી અને હેરોનનું સૂત્ર છે એની મદદથી ત્રિકોણ હોય કે ચતુષ્કોણ હોય તેના ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. દાખલા નંબર 4. હવે આપણે છે ચોથા દાખલાની ગણતરી કરીએ. એક ત્રિકોણ અને એક સમાંતર બાજુ ચતુષ્કોણ સમાન ક્ષેત્રફળ તથા આધાર સમાન છે. જો ત્રિકોણની બાજુઓ 26 સેન્ટીમીટર, 28 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર હોય અને સમાંતર બાજુ ચતુષ્કોણ 28 સેન્ટીમીટરના આધાર પર રહેલું હોય તો તેની ઊંચાઈ શોધો. હવે આપણી પાસે એક એવો ચતુષ્કોણ છે કે જે એવા આધાર ઉપર રચાયેલો છે કે જે ત્રિકોણનો પણ આધાર છે. અહીં તમને એક જ આધાર પર રચાયેલી બે આકૃતિઓ અને એ બંને આકૃતિ છે સમક્ષેત્ર એટલે કે બંનેના ક્ષેત્રફળ સમાન છે ત્યારે ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું હશે શોધવાનું છે. પ્રથમ આપણે લઈએ અર્ધપરિમિતિ બરાબર A વત્તા B વત્તા C આખાના છેદમાં 2 બરાબર 26 વત્તા 28 વત્તા 30 આખાના છેદમાં 2. અહીં આપણે છે એ ગણતરી કરીએ ને સરવાળો કરશું બરાબર 84 છેદમાં 2 બરાબર 42 સેન્ટીમીટર. આ આપણને મળે છે S ની કિંમત. હવે આપણે છે અર્ધપરિમિતિની કિંમત મળી અને ત્રણ બાજુની કિંમત આપણી પાસે છે એના ઉપરથી પ્રથમ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. અહીં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S માઇનસ A S માઇનસ B ગુણ્યા S માઇનસ C. અહીં કિંમતો મૂકી દઈએ તો વર્ગમૂળની અંદર 42 ગુણ્યા 42 માઇનસ 26 ગુણ્યા 42 માઇનસ 28 ગુણ્યા 42 માઇનસ 30 સેન્ટીમીટર વર્ગ ગુણ્યા 16 ગુણ્યા 14 ગુણ્યા 12 સેન્ટીમીટરનો વર્ગ માટે વર્ગમૂળની અંદર 7 ગુણ્યા 6 ગુણ્યા 16 ગુણ્યા 7 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 6 સેન્ટીમીટરનો વર્ગ. અવિભાજ્ય અવયવ પાડીએ અથવા આપણે જે રીતે અનુકૂળ રહે તે રીતે અવયવ પાડીએ અને જોડીઓ બનાવીએ બરાબર
7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 2 સેન્ટીમીટરનો વર્ગ બરાબર 336 સેન્ટીમીટરનો વર્ગ. અહીં જુઓ કે જે આપણે જોડીઓ બનાવી એ બધી જે છે એ વર્ગમૂળની અંદર વર્ગ દર્શાવે છે, એટલે કે આપણે વર્ગ અને વર્ગમૂળને કેન્સલ કરીએ તો જે સંખ્યા છે આપણે વર્ગમૂળની બહાર મળી, અને જ્યારે આપણે એનો ગુણાકાર કરીએ છીએ તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ ચોરસ સેન્ટીમીટર અથવા સેન્ટીમીટર વર્ગના સ્વરૂપમાં મેળવી શકીએ છીએ. હવે ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન છે, તેથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 336 સેન્ટીમીટરનો વર્ગ થશે. તેથી પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ બરાબર 336 સેન્ટીમીટરનો વર્ગ. કારણ કે આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો પાયો ગુણ્યા પાયાને અનુરૂપ વેધ. હવે આપણી પાસે અહીંયા પાયો તો આપેલો છે, પરંતુ પાયાને અનુરૂપ વેધ આપેલો નથી. પણ અહીં આપણી પાસે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ આપેલું છે, એના આધારે આપણે જે પાયો છે એના અનુરૂપ વેધની કિંમત શોધી શકીએ. હવે અહીં પાયો છે એ 28 સેન્ટીમીટર છે, તો 28 સેન્ટીમીટર ગુણ્યા પાયાને અનુરૂપ વેધ બરાબર 336 સેન્ટીમીટરનો વર્ગ. માટે પાયાને અનુરૂપ વેધ બરાબર 336/28 સેન્ટીમીટર. તો છેદ ઉડાડો તો તમને મળશે પાયાને અનુરૂપ વેધ બરાબર 12 સેન્ટીમીટર. આમ સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ 12 સેન્ટીમીટર હશે, કારણ કે જે વેધ હશે એ જ ચતુષ્કોણની ઊંચાઈ દર્શાવે છે. તો આવી રીતે આપણે છે એ વેધની કિંમત મેળવવાથી સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ છે એ કેટલી છે એની ગણતરી કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના જે પ્રકરણોનો તમે અભ્યાસ કર્યો એનો અહીં ઉપયોગ થાય છે, અને સાથે સાથે હેરોનનું જે ક્ષેત્રફળ છે એની પણ તમે ગણતરી કરો છો, અને સારી રીતે તમે હવે દાખલા છે એ કરી શકો છો.